પાટણ જિલ્લામાં વહીવટ સાવ ખાડે ગયું હોય તેવું લાગે છે, કારણ કે અહીં ખેડૂતોની વાત કોઈ સાંભળતું નથી. અરે ખેડૂતોની વાત તો જવા દો, ભાજપના નેતાઓની વાત પણ કોઈ ન સાંભળતું હોય તેવું લાગે છે. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં વિસ્તરણ અધિકારીની જગ્યા ખાલી છે. અનેક રાજકીય આગેવાનોએ રજૂઆત કરી, પણ જાણે ઉપરી અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. વિસ્તરણ અધિકારી નહીં હોવાના કારણે ખેડૂતોને અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે, પણ કોણ જાણે કેમ અધિકારીઓને કોઈ ફરક નથી પડતો. ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટી પાક નુકસાની થઈ, પણ રજૂઆત કોને કરવી? તાલુકામાં તો વિસ્તરણ અધિકારી જ નથી. શંખેશ્વર તાલુકાના ખેડૂતો હવે એટલી હદે કંટાળ્યા છે કે જો ઝડપથી વિસ્તરણ અધિકારીની નિમણૂક નહીં થાય તો ઉગ્ર આંદોલન થાય તો પણ નવાઈ નહીં. ખેડૂત પોથી પણ ખેડૂતોના હિતમાં જલ્દી વિસ્તરણ અધિકારીની પોસ્ટ ભરવા વિનંતી કરે છે. જય જવાન, જય કિસાન.